દ્રષ્ટિહીનોના દૃષ્ટિકોણને સમજવા, તેમને એક ટંકનું જમવાનું મળી રહે, જીવન જીવવાનો આધાર મળી રહે એવી ભાવના સાથે અંધકારમાં પ્રકાશ ફેલાવતી સંસ્થા શ્રી કેવીઓ દ્રષ્ટિ ફાઉન્ડેશન ફોર ધ બ્લાઇન્ડ દ્વારા 71મું અનાજ વિતરણ કાર્યક્રમનું આયોજન રવિવાર તારીખ 7 સપ્ટેમ્બરના સવારે 10 કલાકે પ્રીમિયર સ્કૂલ, ભીમાની રોડ, વેસ્ટ વ્યૂ શોપની બાજુમાં છેડા સ્ટોર્સની નજીક માટુંગા સ્ટેશન ઈસ્ટની સામે કરવામાં આવેલ છે. સંસ્થા દ્વારા દર મહિને 2000 અંધજનોના પરિવારને અનાજ કીટનું વિતરણ કરવામાં આવે છે. કાર્યક્રમની શોભા વધારવા વિશેષ અતિથિ રૂપે પધારશે ડૉક્ટર અંકિત, ડૉક્ટર રમેશ ડેડિયા, નાની ખાખર, માટુંગા બીબી કાર્ડિયોલોજિસ્ટ. જય જિનેન્દ્ર. હું ડૉક્ટર અંકિત રમેશ ડેડિયા, એક હૃદય રોગ સ્પેશિલિસ્ટ, આજે શ્રી કેવીઓ દ્રષ્ટિ ફાઉન્ડેશન ફોર ધ બ્લાઇન્ડને અભિનંદન કરું છું કે એમના લાસ્ટ 7 વર્ષના જે મહેનત અને એફર્ટ્સ રહ્યા છે દ્રષ્ટિહીન લોકોને મદદ કરવાનું ને એમને દર મહિને 2000 કીટ આપવાનું એના માટે, અને દ્રષ્ટિહીન લોકોને નવી દ્રષ્ટિ મળે એવા અભિયાનમાં એ સફળ રહે એવી મારી હાર્દિક શુભેચ્છા છે આ ફાઉન્ડેશનને. મારા તરફથી કાંઈ બી મદદ જોઈએ એના માટે હું ઓલવેઝ રેડી છું. જય જિનેન્દ્ર. ઉર્જા ગ્રુપ, માટુંગા બીબી મહિલા મંડળ. શ્રી માટુંગા બીબી કેવીઓ સેવા સમાજ સંચાલિત ઉર્જા ગ્રુપ વતી મારા તમને જય જિનેન્દ્ર. અંધકારથી પ્રકાશ તરફ લઈ જતી સંસ્થા એટલે શ્રી કેવીઓ દ્રષ્ટિ ફાઉન્ડેશન ફોર ધ બ્લાઇન્ડ, જે છેલ્લા 7 વર્ષોથી ઘણા સારા કાર્યો કરી રહી છે અને દર મહિને 2000 અંધ પરિવારોને કીટ વિતરણ કરી રહી છે. ભવિષ્યમાં પણ આવા જ સારા કાર્યો કરતી રહે અને ઘણા અંધ પરિવારોને મદદ કરે એવી જ ઉર્જા પરિવાર તરફથી એમને શુભેચ્છા. ધન્યવાદ. કાર્યક્રમનું સંચાલન શ્રી કપિલ લીલાધર ડેડિયા, દેશલપુર કંઠી દ્વારા કરવામાં આવશે. આપ સર્વે માનવતા પ્રેમી દાતાઓને સંસ્થા મારફત મદદની અપીલ કરે છે. એક સામાન્ય વ્યક્તિ પણ એક સાથે જોડાય તો કેટલી વિશાળ શક્તિ ઊભી કરી શકે એના અનેક ઉદાહરણને નજર સમક્ષ રાખી અરજ કરીએ છીએ કે ₹600ની એક કીટનું આપનું દાન એક એક કરીને મહાદાનનું સ્વરૂપ લઈ લેશે. પ્રતિ કીટમાં ઘઉંનો લોટ, ચોખા, તુવર દાળ, તેલ, સાકર, ચાયપત્તીનો સમાવેશ કરવામાં આવે છે. આપની ઈચ્છા અનુસાર આપ એક અથવા વધારે કીટનું દાન નોંધાવી આ યોજનાને પીઠબળ પૂરું પાડશો. આપની ખુશાલીના પ્રસંગને આપ અલ્પદાન વડે શાનદાર બનાવી શકો છો. કીટના ડોનેશન માટે ગૂગલ પે નંબર 9137162420 પર ફોન કરી યુપીઆઈ આઈડી લઈ લેવા વિનંતી. સંસ્થા પાસેથી એટીજી અને CSRના લાભ મળી શકે છે. અંધજનોની નિરાશાને આશામાં પરિવર્તિત કરવા સદાય સાથ આપવા પ્રયત્નશીલ રહીએ.